ગ્રુપ કોને કહેવાશે? તો સરખા નેચરવાળા ખાતાઓના સંગ્રહને ગ્રુપ કહેવાશે. ઉદાહરણ તરીકે, એક મેદાન પર ક્રિકેટના ખેલાડીઓને ભેગા કરવામાં આવે. તેમાંથી ભારતના ખેલાડીઓને એક ગ્રુપમાં, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને બીજા ગ્રુપમાં, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને ત્રીજા ગ્રુપમાં અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓને ચોથા ગ્રુપમાં એમ ક્રિકેટના ખેલાડીઓને ગ્રુપમાં વહેંચવામાં આવે છે. એવી જ રીતે ધંધામાં ડેબ્ટર્સનું ગ્રુપ, ક્રેડિટર્સનું ગ્રુપ, ઇન્કમનું ગ્રુપ, એક્સપેન્સનું ગ્રુપ, બેંક એકાઉન્ટનું ગ્રુપ એમ વિવિધ પ્રકારના ગ્રુપ પાડવામાં આવે છે. ટેલીમાં પહેલેથી જ 28 ગ્રુપ આપેલા હોય છે, જે આ પ્રમાણે દેખાશે. ગ્રુપ કેવી રીતે ક્રિએટ કરી શકાય? ગ્રુપ ક્રિએટ કરવા માટે સૌપ્રથમ ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સમાં આપેલ ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરી તેમાં આવેલ અકાઉન્ટિંગ માસ્ટરમાં આપેલ ગ્રુપના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં જે નામથી ગ્રુપ ક્રિએટ કરવું હોય તે નામ ટાઈપ કરવું અને જેની અંદર ગ્રુપ ક્રિએટ કરવું હોય તેનું નામ ટાઈપ કરવું. ઉદાહરણ તરીકે સન્ડ્રી ડેબ્ટર્સની અંદર ડેબ્ટર્સ નોટ જોનનું ગ્રુપ ક્રિએટ કરવું હોય તો તે માટે જે સ્ક્રીન દેખાશે તેમાં નામમાં ડેબ્ટર્સ નોટ જોન ટાઈપ કરવું અને અંડરમાં સન્ડ્રી ડેબ્ટર્સ ટાઈપ કરવું અને હાલ પૂરતું બાકીના ઓપ્શન નો કરવા. હવે બીજું ઉદાહરણ લઈએ, જેમાં સન્ડ્રી ડેબ્ટર્સની અંદર ડેબ્ટર્સ સાઉથ ઝોનનું ગ્રુપ બનાવવાનું છે. તો તે માટે જે સ્ક્રીન દેખાશે તેમાં નામમાં ડેબ્ટર્સ સાઉથ ઝોન ટાઈપ કરવું અને અંડરમાં સન્ડ્રી ડેબ્ટર્સ ટાઈપ કરવું અને હાલ પૂરતું બાકીના ઓપ્શન નો રાખી સ્ક્રીન એક્સેપ્ટ કરતા ગ્રુપ ક્રિએટ થઈ જશે. લેજર કોને કહેવાશે? તો અકાઉન્ટ હેડને લેજર કહેવાશે. ટેલીમાં વિવિધ લેજર બનાવવામાં આવે છે, જે આ પ્રમાણે દેખાશે. લેજર કેવી રીતે ક્રિએટ કરી શકાય? લેજર ક્રિએટ કરવા માટે સૌપ્રથમ ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સમાં આપેલ ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરી તેમાં આવેલ અકાઉન્ટિંગ માસ્ટર્સમાં આપેલ લેજરના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં જે નામનું લેજર ક્રિએટ કરવું હોય તે નામ ટાઈપ કરવું અને જે ગ્રુપની અંદર ક્રિએટ કરવું હોય તે ગ્રુપનું નામ ટાઈપ કરવું. ત્યારબાદ એડ્રેસ, સ્ટેટ, કન્ટ્રી અને પિનકોડ ટાઈપ કરવા. ઉદાહરણ તરીકે કેપિટલ અકાઉન્ટ ગ્રુપની અંદર ઓનર્સ કેપિટલ અકાઉન્ટનું લેજર બનાવવાનું હોય તો નામમાં ઓનર્સ કેપિટલ અકાઉન્ટ ટાઈપ કરવું, અંડરમાં કેપિટલ અકાઉન્ટ ટાઈપ કરવું. ત્યારબાદ એડ્રેસ, સ્ટેટ, કન્ટ્રી, પિનકોડ ટાઈપ કરવા. હવે બીજું ઉદાહરણ લઈએ, જેમાં સન્ડ્રી ડેબ્ટર્સ ગ્રુપની અંદર સ્કાય સોલ્યુશનનું લેજર બનાવવાનું છે. તો તે માટે જે સ્ક્રીન દેખાશે તેમાં નામમાં સ્કાય સોલ્યુશન ટાઈપ કરવું અને અંડરમાં સન્ડ્રી ડેબ્ટર્સ ટાઈપ કરવું અને એડ્રેસ, સ્ટેટ, કન્ટ્રી અને પિનકોડ નંબર ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા લેજર ક્રિએટ થઈ જશે. ઉદાહરણ તરીકે સ્ક્રીનમાં દર્શાવેલ સન્ડ્રી ક્રેડિટર્સ એ એક ગ્રુપ છે, જ્યારે એ ગ્રુપમાં આપેલ અકાઉન્ટ જેમ કે સુરેશ ટ્રેડિંગ કો, વિનાયક એન્ટરપ્રાઇઝ, મોબાઈલ હબ એ લેજર છે. એવી જ રીતે સન્ડ્રી ડેબ્ટર્સ એ એક ગ્રુપ છે, જ્યારે એ ગ્રુપમાં આપેલ અકાઉન્ટ જેમ કે મોબાઈલ ઝોન, શ્યામ એન્ટરપ્રાઇઝ, ગણેશ મોબાઈલ, અર્પિત ઓટો એ લેજર છે. એવી જ રીતે બેંક એકાઉન્ટ એ ગ્રુપ છે, જ્યારે ગ્રુપમાં આપેલ અકાઉન્ટ જેમ કે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક એ લેજર છે. એવી જ રીતે લોન એકાઉન્ટ એ એક ગ્રુપ છે, જ્યારે તેમાં આપેલ અકાઉન્ટ જેમ કે પર્સનલ લોન અને બિઝનેસ લોન એ લેજર છે.